સામાન્ય ફ્લેટમાં કોઈને અંદાજ પણ ન આવે ત્યાં 84 કરોડથી વધુની બેનામી સંપત્તિ હતી, જેમાં મોટે ભાગે સોનું અને કેશ, એ સાથે 3 કરોડની ઘડિયાળ પણ હતી। હવે સવાલ એ થાય કે કોણ છે મેઘ શાહ? જો તેને વધારે સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે મૂળ તે મુંબઈમાં રહેતો હતો। અમદાવાદમાં માત્ર ને માત્ર તેણે પોતાની બેનામી વસ્તુઓને સાચવવા માટે ફ્લેટ રાખ્યો હતો। મૂળ તે મુંબઈમાં છે, કારણ કે સ્ટોક માર્કેટનો તે બેતાજ બાદશાહ કહેવાતો, ખાસ કરીને ડબ્બા ટ્રેડિંગનો, કે જે ડબ્બા ટ્રેડિંગ ઇલીગલ છે, ગેરકાયદે છે, જે સેબી માન્ય નથી ગણતી કારણ કે ટેક્સ સિસ્ટમ નથી હોતી, તેનો તે બેતાજ બાદશાહ હતો અને અનેક વર્ષોથી તે આ જ પ્રકારે ગેરકાયદે ટ્રેડિંગમાં હતો। ન માત્ર તે, પરંતુ તેના પિતા પણ સંડોવાયેલા હતા। હવે બંને વિરુદ્ધ તપાસ તેજ થઈ છે અને આંકડો કૌભાંડનો 100 કરોડથી ઉપરનો માત્ર 24 કલાકમાં પહોંચી ગયો છે। તે શું કરતો? આપને હર્ષદ મહેતાનો કેસ યાદ હશે। જ્યારે હર્ષદ મહેતાએ નાની કંપનીઓના શેર ખરીદીને તેમાં ઇન્વેસ્ટ કરીને એ કંપનીઓને ઉપર લઈ જતો, એ જ પેટર્નથી મેઘ કામ કરતો કે જ્યાં નાની સ્ક્રિપ્ટને પોતે ચાહે તે રીતે અપડાઉન કરતો। જ્યારે કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થાય એટલે તેનો ભાવ ઉપર જાય, લોકો જ્યારે તે ભાવે ખરીદે એટલે પોતાના રૂપિયા કાઢી લે। એ સિવાય જ્યારે તે રૂપિયા કમાતો, મની લોન્ડરિંગનો પણ કેસ છે, એ રૂપિયા કેશમાં હોતા, કારણ કે સ્વાભાવિક છે આ બધા જ બ્લેકના પૈસા હતા, એટલે રૂપિયાને સોનામાં કન્વર્ટ કરતો, ત્યારબાદ એ સોનું ખરીદી લેતો હતો, જેનો જથ્થો આ ફ્લેટમાંથી ઝડપાયો છે। સોનાનો સંગ્રહ કરવા માટે તેણે આ ફ્લેટ રાખ્યો અને અહીં તેનો ભાંડો ફૂટ્યો, કારણ કે ડીઆરઆઈ અને એટીએસ દ્વારા જે પ્રકારે રેકી કરવામાં આવી, બાતમીને આધારે છટકું ગોઠવવામાં આવ્યું, ત્યાં જોયું તો છેલ્લા 4-5 દિવસથી બહુ બધા લોકો બેગ લઈને ફ્લેટમાં જતા, કે જે અજાણ્યા આવતા, દર વખતે ચહેરા બદલાતા હતા અને એટલા માટે ત્યાં શંકા ગઈ અને આ ભાંડો ફૂટ્યો। અહીં આપણે સવાલ થતો હશે કે આખરે ડબ્બા ટ્રેડિંગ શું છે કે જેનો મેઘને બેતાજ બાદશાહ કહેવામાં આવતો હતો? તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે પ્રકારે સ્ટોક માર્કેટ લીગલ ફોર્મેટમાં ચાલે છે, આ એક ઇલીગલ ફોર્મેટ છે, જે એક પ્રોક્સી માર્કેટ છે। સામાન્ય રીતે ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું હોય ને તેના થકી જ આપ શેરની ખરીદ વેચાણ કરી શકો છો, પરંતુ ડબ્બા ટ્રેડિંગ પદ્ધતિમાં કોઈ જ પ્રકારના નિયમો લાગુ નથી પડતા। ડબ્બા સિસ્ટમમાં ટ્રેડને રોકડમાં સેટલ કરવામાં આવે છે, એટલે ઓન રેકોર્ડ કંઈ જ ન બોલે, કારણ કે કેશનો જ ટ્રાન્ઝેક્શન ખરીદ અને વેચાણનું થતું। તમામ ઓપરેટર જે હોય તે વ્યક્તિગત રીતે ઓર્ડર લે, એટલે કોઈ વ્યક્તિએ ખરીદવું હોય કે વેચવું હોય તે વ્યક્તિગત રીતે ઓપરેટરને ઓર્ડર આપવો પડતો હોય છે અને સ્ટોક માર્કેટની બહાર ટ્રાન્ઝેક્શન તેનું બુક થાય છે, કારણ કે આખી પ્રક્રિયા એ ગેરકાયદે છે, ઇલીગલ છે અને એટલા માટે ગેરકાયદે હોવાને કારણે તેના પર કોઈ ટેક્સ લાગે નહીં અને ટેક્સ વગરની આ લેવડ દેવડ થતી હોય, જે ભૂતકાળમાં એક સમયે થતી હતી લીગલ, પરંતુ સમય જતાં તેને જ્યારે ટેક્સના ટ્રાન્ઝેક્શનમાં લાવવામાં આવી ત્યારે ડબ્બા ટ્રેડિંગ ઇલીગલ થયું અને હજી